સુરત વેડ રોડ વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ વધુ ફેલાવતી અટકાવવા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વેડ દરવાજા પાસે આગની ખબર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। અગ્નિશમન કર્મીઓએ તાત્કાલિક પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। વધુ નુકસાન અટકાવવા માટે આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં પણ આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી। માલ મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવા પાછળ કારણ શું છે તેની તપાસ અગ્નિશમન અને પોલીસ ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં વીજળી શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય અકસ્માતના કારણોસર આગ ફાટી નીકળી હોઈ શકે છે, પરંતુ સચોટ કારણ તપાસ પછી જ સામે આવશે। जी मारू नाम शौकत मिर्जा है। आज सूरत शहर में वेड दरवाजा चंद्रशेखर आजाद बीच पास बोरीचा गैसनी गोडाउननी बाजू में लाकडानी बक्कर में आग लगी है। 112 અને फायर पर जाण करवामां आवी छे અને કોલ પર આવી ગયું છે કે આવે છે રસ્તામાં છે। હમણાં હાલ તો કોઈ જાણ નથી, પણ આગનું તમે રૂપ જોઈ શકો છો, ભયંકર રૂપ છે। અને હું सूरत सिविल डिफेंस में भी हूँ काम करूँ छूँ। मैं 9:50 पे फायर ब्रिगेड को कॉल मिला। तुरंत कतारगाम सेंट्रल जोन और घाचीसिरी से गाड़ियाँ रवाना हुई। उसके बाद जैसे ही यहाँ पे गाड़ियाँ पहुँची तो आग बड़े पैमाने पे नजर आई, तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया। तो ऐसी टोटल 10 से 15 गाड़ियाँ यहाँ पे पहुँच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करते हुए आग पे पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है। थोड़ी देर में ये कूलिंग हो जाएगा। ये कहाँ पे आग लगी है और काय का गोडाउन है? ये लपेट में आई लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है, तो इसमें आग लगी हुई थी। आग लगने का कारण क्या है तो अभी पता नहीं है, लेकिन अभी बुझाने का काम चल रहा है।